કોઈપણ બેઠકની સૂચના ભારતીય જનતા પાર્ટીમાં કાર્યક્રમો અનેક આવતા હોય છે. સૂચના આપણે આપતા જ હોઈએ છીએ, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે અથવા તો એમનો કોઈ નિર્ધારિત કાર્યક્રમ હોય, પ્રવાસ હોય, બહારગામ હોય, તો એની જાણ પાર્ટી કાર્યાલય પર કરતા હોય છે અને એ પ્રમાણે એ લોકો પાછળથી જ્યારે પણ મળવાનું થાય તો એ બધા જે પણ કાર્યક્રમોની સૂચના છે, જાણકારી છે, મેળવતા હોય છે. એમનો પહેલેથી કંઈ ને કંઈ કાર્યક્રમ નિશ્ચિત હતા, એટલા માટે જાણકારી આપીને એ લોકોએ આવ્યા નથી, પરંતુ આગ્રહ હોય છે કે દરેકે દરેક કાર્યક્રમમાં દરેક કાર્યકર્તા ઉપસ્થિત રહે. એવી કોઈ પદ્ધતિ નથી, પણ અમે જે પણ સૂચનાઓ, જે પણ બેઠકમાં વાતચીત થઈ છે એની જાણકારી પ્રભારી મહામંત્રીશ્રી દ્વારા જે તે કાર્યકર્તાઓને મળશે એની વ્યવસ્થા ગોઠવી છે. બે પ્રકારની ચર્ચાઓ છે આમાં. એક તો પ્રવાસની ચર્ચા થાય છે અને જે એમને કામો સૂચવ્યા છે એનું સ્ટેટસ શું છે, ક્યાં પહોંચવું છે, શું થઈ શકે એમ છે, એના ફોલોઅપ માટેનો આગ્રહ. તો થોડુંક એક પ્રશિક્ષણ પણ હોય છે સાથે સાથે, કારણ કે બેઠકમાં આવે કંઈ વાત જાણશે તો એ આગળ અમલ પણ કરી શકશે. મુખ્ય ઉદ્દેશ છે કે પ્રવાસ થાય અને લોકોની વચ્ચે જઈને લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ આવે, એના માટેનો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માધ્યમથી એક સાથે એક દિશામાં લોકોના કામો થાય એ પ્રકારનો એક નમ્ર પ્રયાસ પાર્ટી તરફથી થઈ રહ્યો છે.